રાજપીપળા શહેરના લોકો માટે દવાની સુવિધાઓમાં વધારો। રાજપીપળા શહેરમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જન ઔષધિ કેન્દ્રનો શુભારંભ કરાયો। રાજપીપળા ખાતે 84મું તેમજ નર્મદા જિલ્લાનું ત્રીજું જન ઔષધિ કેન્દ્ર છે। પહેલા લોકોને દવા લેવા 2 કિલોમીટર દૂર સરકારી હોસ્પિટલમાં જવું પડતું, ત્યારે જન ઔષધિ કેન્દ્ર શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી। આ કેન્દ્ર થકી દવા લેનાર લાભાર્થીઓને લાભ થશે। આ કેન્દ્રમાંથી દવા લેવાથી આર્થિક રીતે પણ ફાયદો થશે। આ જિલ્લાની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ અગત્યનું અને ખૂબ જ આશીર્વાદરૂપ છે। આપણે જાણીએ છીએ કે જે રૂટીન જે મેડિકલ સ્ટોર છે એમાં જે દવાઓ મળતી હોય છે એ દવાઓની સામે આની અંદર લગભગ 60 થી 70% ઓછા ભાવે મળતી હોય છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જન ઔષધિ કેન્દ્ર ગુજરાતની સાથે સાથે દેશભરમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે ઉદ્દેશ્ય એટલો જ હતો કે જે પણ ગરીબ મધ્યમ વર્ગની પ્રજા છે એ લોકોને આ દવાઓનો ખર્ચો જે પોષાતો નથી એ ખર્ચોને પહોંચી વળવા માટે સારામાં સારી ગુણવત્તાયુક્ત દવાઓ કે જે મોટી મોટી કંપનીઓની જ દવાઓ હોય છે, પરંતુ જેનરિક દવાઓ કે જે ઓછા ભાવે મળી રહે છે પરંતુ એની ગુણવત્તામાં કોઈ ફરક નથી પડતો। સુરતના કઠોરમાં હત્યાનો પ્રયાસ કરનાર આરોપીએ વકીલ પર કર્યો હુમલો। જામીન પર છૂટ્યા બાદ હત્યાના પ્રયાસના કેસમાં સાક્ષી રહેલા વકીલ પર હુમલો કર્યો। આરોપી પ્રકાશ મૈસુરિયા અને તેમના પુત્ર આયુષ મૈસુરિયા દ્વારા વકીલ સૌરભ પર ધારિયા વડે હુમલો કરાયો। આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સૌરભને હોસ્પિટલ ખસેડાયા। પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી। ઉલ્લેખનીય છે કે આરોપી પ્રકાશ મૈસુરિયાએ 2020માં અરવિંદ સોલંકી નામક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું। આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતો, જેને પ્રકાશ મૈસુરિયાએ અવારનવાર સાક્ષીમાંથી હટી જવા ધમકી પણ આપી હતી। આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય 307નો, એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગત ડિસેમ્બર 2024માં બનેલી પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા। આરોપી રોહન ઉર્ફે રોકી રાવળના જામીન ગ્રામ્ય કોર્ટે નામંજૂર કર્યા છે। આરોપી રોહને ચાર્જશીટ પહેલા જ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી, જે અંગે મૂળ ફરિયાદી બળદેવ સુખડિયાના વકીલ તરફથી જામીન અરજીનો કોર્ટ સમક્ષ વિરોધ કરવામાં આવ્યો હતો। ફરિયાદીના વકીલ કેવિન પટેલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે આ કેસના બંને આરોપીઓ રૂપેણ રાવ અને રોહન છેલ્લા 6 મહિનાથી સાથે રહેતા હોવાથી બોમ્બ બનાવતા શીખ્યા છે, જેથી જામીન મળતા દેશદ્રોહી કૃત્ય કરે તેવી દહેશત છે। સાથે જ આરોપીને જામીન મળે ફરિયાદીના પરિવારને પણ જોખમ રહેલું છે અને કેસ પરત ખેંચવા ધમકી આપીને કેસના પુરાવા સાથે ચેડા થવાની પણ સંભાવના રહેલી છે, જેથી આરોપી રોહન ઉર્ફે રોકી રાવળના જામીન નામંજૂર કરવા જોઈએ। કોર્ટે બંને પક્ષોની દલીલને ધ્યાનમાં લઈ પાર્સલ બ્લાસ્ટ કેસના આરોપી રોહનના કાયમી જામીન નામંજૂર કર્યા। કોર્ટે એમના ઓર્ડરમાં નોંધ્યું કે કેટલો સમય થશે, શું થશે એ અરજદારના કોઈ વકીલ તરફથી રજૂઆત નથી થઈ અને મૂળ ફરિયાદીને એવી બીક છે કે જો આને જામીન આપવામાં આવશે તો અમને ધમકી આપશે તથા જે બી એમાં જે સાક્ષીઓ છે એ સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે, એટલે નામદાર કોર્ટે એમના જામીન